તો MPHW ની પરીક્ષામાં પૂછાતો મહત્વનો ટોપિક મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વાસ્થ્ય. તો આજે આપણે જોવાના છીએ માનસિક સ્વાસ્થ્યમાંથી એટલે કે મેન્ટલ હેલ્થમાંથી તમારે છે એ કેવા MCQ પૂછાઈ શકે. તમને ખબર હશે કે હમણાં જે પરીક્ષા હવે MPHW ની આવવાની છે બધી ભરતી પરીક્ષા, બરોબર? તો એ બધામાં પહેલા તમારે છે એ માનસિક સ્વાસ્થ્યનું કાંઈ બહુ પૂછાતું નહોતું, પણ હવે અલગથી એને વેઇટેજ આપ્યું છે અને અલગથી તમને કીધું છે કે આટલા માર્ક્સનું પૂછાશે. તો હવે ઘણા બધા માર્ક્સનું છે એ મેન્ટલ હેલ્થમાંથી પૂછાવાનું છે. અને હવે જો તમે સ્કીપ કરશો તો તમારે પરીક્ષાની તૈયારી છે એ થોડીક અઘરી બની જશે. એટલે તમારે છે એ મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વાસ્થ્યનો ટોપિક છે એ કરવો જ રહ્યો, બરોબર? તો આજે આપણે જોવાના છીએ કે માનસિક હેલ્થમાંથી અથવા તો માનસિક સ્વાસ્થ્યમાંથી તમારે કેવા પ્રશ્ન પૂછાય છે. તો ચાલો શરૂ કરીએ. MPHW અને FSW જે તૈયારી કરતા હોય એ મિત્રો આપણી સાથે છે એ જોડાઈ જજો અને જોજો કે કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે, બરોબર? અને કોઈને છે જવાબ આવડતા હોય તો પ્રશ્નનો નંબર લખે અને પ્રશ્નના નંબરની બાજુમાં છે એનો જવાબ લખે, એટલે આપણને ખબર પડે કે શેનો જવાબ દીધો. જેને છે એ આવડતા હોય એ જવાબ આપતા રહેજો કોમેન્ટમાં, બરોબર? તો પહેલો પ્રશ્ન છે, માનસિક મંદતા માપવા માટે કયો ટેસ્ટ વપરાય છે? માનસિક મંદતા એનું અંગ્રેજી છે મેન્ટલ રિટાર્ડેશન. અંગ્રેજી શું છે? મેન્ટલ રિટાર્ડેશન. પણ તમને ગુજરાતીમાં પૂછે છે એટલે તમને કદાચ એવું જ પૂછી શકે કે માનસિક મંદતા માપવા માટે છે એ કયો ટેસ્ટ વપરાય નીચેનામાંથી? BP ટેસ્ટ, IQ ટેસ્ટ, બ્લડ ટેસ્ટ કે યુરિન ટેસ્ટ? તો જેને જવાબ આવડતા હોય એ કોમેન્ટ છે કોમેન્ટમાં લખતા રહેજો, બરોબર? હવે IQ આનો સાચો જવાબ છે IQ ટેસ્ટ. સાચો જવાબ છે IQ ટેસ્ટ. તો હવે તમને સમજાવું કે IQ ટેસ્ટ છે એનું પૂરું નામ શું? તો IQ ટેસ્ટનું પૂરું નામ છે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ. IQ નું પૂરું નામ શું છે? તો IQ નું પૂરું નામ છે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, બરોબર? IQ નું પૂરું નામ શું છે? ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. હવે IQ શું કામ આપણે વાપરીએ? આપણે IQ ટેસ્ટ છે એ બધાનો શું કામ માટે કરીએ? જનરલી આપણે બધાનો નથી કરતા. જ્યારે છે એ આપણને એવું થાય કે આ વ્યક્તિ કાંઈ વધુ પડતો હોશિયાર છે, અથવા તો આપણને એમ થાય કે આ છે માનસિક રીતે છે એ મંદતા ધરાવતો, એટલે કે આને ઓછી બુદ્ધિ છે, એવું હોય ને ત્યારે જ આપણે છે IQ ટેસ્ટ કરાવીએ છીએ. બાકી આપણે બહુ IQ ટેસ્ટ કરાવતા હોતા નથી. પણ ઘણીવાર તમે છાપામાં સાંભળશો કે આઈન્સ્ટાઈન જેટલો IQ, ડોક્ટર આઈન્સ્ટાઈન જેટલો આ બાળકનો IQ, કે 159 જેટલો IQ છે આ બાળકનો, બહુ વધુ IQ ધરાવે છે, આવું ઘણીવાર તમે સાંભળ્યું છે. તો એ કંઈક માપ્યું છે તો ને, બરોબર? તો આપણે છે એ IQ શેના માટે વાપરવા, શેના માટે માપવાનો હોય? તો IQ શેના માટે માપવાનો હોય? તો કે ભાઈ લોકોની અથવા કોઈ પણ બાળકની, લોકોની, વ્યક્તિની એની શીખવાની ક્ષમતા કેવી છે, શેના ઉપરથી IQ માપવાનો હોય? તો કે ભાઈ એની શીખવાની ક્ષમતા કેવી છે, શીખવાની ક્ષમતા કેવી છે. બીજું શું? તો કે ભાઈ એની વિચારવાની ક્ષમતા કેવી છે. ત્રીજું શું? કે ભાઈ એની શીખવાની ક્ષમતા કેવી છે, એની વિચારવાની ક્ષમતા કેવી છે, અને એની પ્રોબ્લેમ સોલ્વ કરવાની આ બધી એની માનસિક ક્ષમતા કેવી છે એ માનસિક ક્ષમતા નક્કી કરવા માટે આપણે છે આ IQ નો ઉપયોગ કરીએ. એના ઉપરથી આપણે IQ નો નંબર આપીએ કે આ ફલાણા ભાઈને કે ફલાણા છોકરાને આટલો IQ છે. IQ છે એ IQ ટેસ્ટ આપણે શેના ઉપરથી નક્કી કરીએ? તો કે ભાઈ એની શીખવાની ક્ષમતા કેવી છે, એની વિચારવાની ક્ષમતા કેવી છે, અને એની પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતા કેવી છે, એની માનસિક ક્ષમતા કેવી છે. ધારો કે તમને ખબર હશે, તમે ઘણીવાર સાંભળ્યું છે કે ભાઈ મારો છોકરો રહ્યો ને એ બહુ હોશિયાર હો, એકવાર તમે એને કહો ને
કે આનું નામ છે, પછી કોઈ દી ન ભૂલે. તમે એકવાર છે ને કહી દો ને કે આનું આ નામ છે, પછી તમે કદાચ 20 વર્ષ પછી ભેગા થાવ ને તો એ નામ કહી દે. મારા છોકરાને છે ને બધાય નંબર છે એ મોઢે રહી જાય, અથવા તો મારો છોકરો હોમાં હોરો નીકળે એવો છે. કાંઈ પણ પરિસ્થિતિ હોય ને તો એનું સોલ્યુશન કાઢી જ નાખે, હોમાં હોરો નીકળે એવો છે. મારો છોકરો કોઈ દી હલવાય નહીં, ગામને હલવાડે પણ મારો છોકરો ન હલવાય. તો મતલબ કે એનો આઈક્યુ સારો છે. જો વ્યક્તિ છે એની શીખવાની ક્ષમતા, કોઈ તમને ખબર હશે કે તમારી સાથે રહેલા તમને ખબર હશે કે તમારી સાથે જે MPSW FSW ની તૈયારી કરતા હશે ને એમ તમે, આપણે ધારો કે મારે તમારે બધાને છે પાસ થવામાં આપણે વર્ષ દિવસનો સમય લાગે કે આપણે વર્ષ 1.5 વર્ષ વાંચવું પડે, પણ તમારો ભાઈબંધ એવો હશે ખાલી 5 મહિના વાંચે MPSW ની નોકરીમાં લાગી ગયો. એટલે આપણને એમ, આપણે એને વાતે કરતા ખબર, એ તો ખાલી 5 મહિનામાં લાગી ગયો, 5 મહિના તૈયારી કરીને તો લાગી ગયો. અહીંયા તો 1.5 વર્ષથી કરીએ તો એ જ નથી લાગતા. એક તો શું કે ભરતી આવતી નથી, એટલા પ્રમાણમાં ભરતી નથી આવતી, અને આવે ત્યારે શું થાય તો કે આપણે એટલું વાંચ્યું ન હોય. પણ તમારો ભાઈબંધ છે વધુ પડતો હોશિયાર હોય, એનો આઈક્યુ સારો, એટલે શું થાય તો કે એની શીખવાની ક્ષમતા બહુ સારી હોય, એટલે એ ઘાયે લાગી જાય, એને બધું યાદ રહી જાય. એનો આઈક્યુ સારો હોય. કોઈની વિચારવાની ક્ષમતા સારી હોય, પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતા સારી હોય. હવે માનસિક મંદતા છે એ આપણે માપવી હોય તો એમાં આઈક્યુ વપરાશે. કોઈનું સારું ટેલેન્ટ હોય, કોઈ સારો બુદ્ધિશાળી હોય તો એનું પણ આપણે આઈક્યુ માપીને જ નક્કી કરશું કે આ બહુ બુદ્ધિશાળી છે. અને આપણને એમ થાય કે આ ભાઈ ગાંડા જેવો છે, આને ઓછી ખબર પડે છે, તો એ માનસિક મંદતા આપણે આઈક્યુ ઉપરથી જ નક્કી કરશું. બરોબર? તો હવે તમને કદાચ છે એ પરીક્ષામાં પૂછાય આવા પ્રશ્ન, તો એ તમને સમજાવું કે બધાય છે ને સામાન્ય રીતે લોકોનો આઈક્યુ કેટલો હોય, તો બધાય મારો તમારો બધાનો જે લેક્ચર જોતા એ બધાનો આઈક્યુ છે ને એ 85 થી છે એ 114 જેટલો એવરેજ હોય. બધો આટલાનો બધાય આ સામાન્ય છે કે આ મારો તમારો બધાનો આપણને બધી જેવી તેવી બધી ખબર પડે છે, એટલે આપણો આઈક્યુ 85 થી 114 વચ્ચે છે. કોઈનો ધારો કે 125 ઉપર ને એવો હોય તો એ બહુ વધુ કહેવાય, કોઈનો 160 હોય, એવી રીતે વધુ હોય 125 ઉપર, તો એ વધુ પડતા હોશિયાર કહેવાય. બરોબર? વધુ હોશિયાર કહેવાય, અથવા તો એને સારી બુદ્ધિશાળી છે, બહુ બુદ્ધિશાળી કહેવાય. પણ ધારો કે કોઈનો છે એ 70 થી 84 વચ્ચે છે તો એ થોડોક ઓછો કહેવાય, સામાન્ય કરતા થોડોક ઓછો કહેવાય. પણ હવે કોઈનો આઈક્યુ છે એ 70 થી પણ ઓછો છે, કોઈનો આઈક્યુ છે એ 70 થી પણ ઓછો છે, તો એને કહેવાય, જો કોઈનો આઈક્યુ 70 થી પણ ઓછો હોય તો એને શું કહેવાય, તો એને કહેવાય માનસિક મંદતા. એને આપણે કહીએ ને કે આ છોકરાને થોડીક છે ને ઓછી બુદ્ધિ છે, આપણે કહીએ કે ઓછા આટા છે, ઓછી બુદ્ધિ છે. એ ઓછી બુદ્ધિ એટલે માનસિક મંદતા. બરોબર? તો એ માનસિક મંદતા છે એ 70%, 70 થી ઓછું હોય, 70 થી આઈક્યુ 70 થી ઓછો હોય એને કહેવાય માનસિક મંદતા. હવે આપણે એ તો નક્કી કરી લીધું કે 70 થી ઓછા હોય એટલે માનસિક મંદતા. બરોબર? તો હવે ધારો કે છે આપણે એમાં પણ એના ટાઈપ છે, માનસિક મંદતામાં પણ એના ટાઈપ છે. બરોબર? જો પરીક્ષામાં પૂછાય તો તમારે લખવા થાય. બરોબર? હવે જો આ બધા જો 70 થી કોઈનો આઈક્યુ ઓછો હોય, મતલબ કે માનસિક રીતે મંદ બુદ્ધિનો કે મંદ બુદ્ધિનું બાળક છે. બરોબર? જેનો આઈક્યુ છે એ 70 થી ઓછો હોય એ મંદ બુદ્ધિનું બાળક છે. એના માટે આપણે આઈક્યુ નક્કી કરીએ, આઈક્યુ ટેસ્ટ ઉપરથી નક્કી કરીએ. આપણને ખબર પડે કે આનો આઈક્યુ છે એ ઓછો છે, 70 થી ઓછો છે, મતલબ મંદ બુદ્ધિનું બાળક છે. બરોબર? હવે ધારો કે કોઈનો આઈક્યુ છે એ 55 થી 70 ની વચ્ચે છે, 55 થી 70 ની વચ્ચે છે, તો આપણે એના ટાઈપ્સ આપી દીધા, માઇલ્ડ, આપણે છે એ તમને પરીક્ષામાં છે એ ગુજરાતીમાં પૂછવાનું છે. તમને બધાને ખબર હશે, ઘણી વખત ટાઈપ પડતા હોય ખબર, માઇલ્ડ, મોડરેટ, સિવિયર, માઇલ્ડ, મોડરેટ, સિવિયર, એવું બધું ટાઈપ આવતું હોય. તમે આપણે જે પોષણનું ભણશું ને એમાં પણ આવશે, માલ નરિશમેન્ટમાં પણ આવશે, સિવિયર માલ ન્યુટ્રિશન, અથવા તો
માઇલ્ડ 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 નરિશમેન્ટ એવું બધું આવશે. માઇલ્ડ, મોડરેટ અને સિવિયર એમાં તમારે ટાઈપ પડશે. શેમાં? નરિશમેન્ટમાં, માલ નરિશમેન્ટમાં, કે અતિ કુપોષણ ને ગંભીર કુપોષણ ને અતિ ગંભીર કુપોષણ, એવી રીતે આમાં પણ ટાઈપ આવે છે. બરોબર, કુપોષણમાં જેમ આપણે આપીએ એમાં આમાં પણ આવે કે હળવી માનસિક મંદતા. પછી તો કે મધ્યમ માનસિક મંદતા. પછી તો કે ગંભીર માનસિક મંદતા અને અતિ ગંભીર માનસિક મંદતા. જેનો છે એ આઈક્યુ 55 થી 70 વચ્ચે હોય. આવું જનરલી તમને પરીક્ષામાં પર્ટિક્યુલર પૂછશે નહીં, એટલે તમે ખાલી એક વખત જોઈ લો. કદાચ આવી ગયું તો તમારે એવું ન થાય કે આપણે સમજ્યા નહોતા. 55 થી 70 હોય તો હળવી, 40 થી 55 હોય તો મધ્યમ, 20 થી 40-45 હોય તો ગંભીર, અને અતિ ગંભીર છે એ માનસિક મંદતા. આવું જનરલી બહુ પૂછતા નથી, પણ કદાચ પૂછાય તો તમારે ટોપિક બહાર ન હોય છે, માટે તમને સમજાવું છું. બરોબર, તો હવે તમે ઘણી વખત સાંભળ્યું છે કે તમારા ગામમાં એવા હશે કે ભાઈ એને કાંઈ ખબર જ નથી પડતી. ખબર ન પડતી એટલે શું? તો કે ભાઈ તમે જો બધા સાહેબ તમને એમ કહે નિશાળમાં કે બધાય છોકરા લાઈનમાં ઉભા રહો અને બધાય સાવધાનમાં ઉભા રહો, તો બધાય તમે સાવધાનમાં ઉભા રહેશો. પણ મંદ બુદ્ધિનું બાળક હશે ને, એ આવી રીતે બિસ્કિટ ખાતો હશે ઊભો ઊભો, કારણ કે એને ખબર નથી પડતી કે સાહેબે આપણને નિયમ ફોલો કરવાનો કીધો, તો એને એવી બહુ ખબર નથી પડતી કે નિયમ ફોલો કરવા પડે, અથવા તો કોઈ આચરણ કરતું હોય સારું એવું આપણે કરવું પડે, એવી એને ખબર ન પડે. બીજું શું? મતલબ કે તમે બધા વ્યવસ્થિત સાવધાનમાં ઉભા છો, તો એ ભાઈબંધ આરામથી આડોળો લાઈનમાં નહીં ઉભો, આડોળો ગમે ઉભો છે. બરોબર, પછી બીજું શું? તો કે એ બધી વસ્તુ મોડી શીખશે. શેમ? તો કે ભાઈ એ ચાલતા મોડો શીખશે, બોલતા મોડો શીખશે. તમે બધાય છે સામાન્ય રીતે તમે જોશો કે બાળકો બધાય છે 1 થી 2 વર્ષના થાય ને ત્યાં હાલતા શીખી જાય, 1.5-2 વર્ષના થાય ને ત્યાં હાલતા શીખી જાય. હવે જે મંદ બુદ્ધિનો બાળક હશે ને, એને હાલવામાં પણ થોડોક સમય લાગશે, કે એ ધીમે ધીમે હાલતા શીખશે. બીજું શું? તો કે બોલવામાં પણ ધીમે ધીમે સમજશે. એટલા બધું વધુ સારી રીતે છે કે લોકો સાથે વાતચીત નહીં કરી શકે. પછી એને કેવી રીતે કપડાં પહેરવા, કેવી રીતે લોકો સાથે રહેવું, એને ખબર નહીં પડે. આપણને બધાને ખબર હોય કે ભાઈ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, અને ભાઈ ઇસ્ત્રી કરવી જોઈએ, બ્રશ કરવું જોઈએ, વાળ વળવા જોઈએ. તો એને એવી બધી કાંઈ ખબર પડશે નહીં. બિચારો લગર વગર ભર્યો છે. શું કામ? કારણ કે એનો આઈક્યુ ઓછો છે, માનસિક મંદતા છે. તમે સમજી ગયા કે માનસિક મંદતા તમને કહે અથવા તો બહુ બુદ્ધિશાળી છે એવું માપવા માટે છે એ કયો ટેસ્ટ વપરાય? તો એના માટે વપરાય આઈક્યુ ટેસ્ટ, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ. નવો પ્રશ્ન, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એટલે શું? સગર્ભાવસ્થામાં તાવ, બાળકના જન્મ પછી માતાને ઉદાસી, રડવું, બાળકની સંભાળ ન લઈ શકવી. ઓપ્શન સી, બાળકને તાવ આવો, કે ઓપ્શન ડી, બાળકનું રડવું. હવે પોસ્ટપાર્ટમ એટલે શું? પોસ્ટપાર્ટમ એટલે શું? તો પોસ્ટપાર્ટમ પીરિયડ કોને કહેવાય? તો માતાની ડિલિવરી થાય, બાળકને જન્મ આપે, એટલે માતાની ડિલિવરી પછીના જે 6 અઠવાડિયા હોય ને, આ 6 અઠવાડિયા અથવા તો 42 દિવસ, માતાની ડિલિવરી ધારો કે થઈ અને પછીના જે 6 અઠવાડિયા હોય અથવા તો 42 દિવસ હોય, એને શું કહેવાય? એને કહેવાય પોસ્ટપાર્ટમ પીરિયડ. શું કહેવાય? પોસ્ટપાર્ટમ પીરિયડ. શું કહેવાય? પોસ્ટપાર્ટમ પીરિયડ. સુવાવડ પછીનો સમય. સુવાવડ પછીનો સમય એટલે પોસ્ટપાર્ટમ પીરિયડ. કેટલો હોય? તો કે 42 દિવસ. કેના 42 દિવસ? તો કે માતાની ડિલિવરી થઈ જાય પછીના 42 દિવસ સુધી છે એને પોસ્ટપાર્ટમ પીરિયડ કહેવાય. કોના માટે? માતા માટે. બરોબર, તો હવે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પણ છે એ કોના માટે છે? તો કે ભાઈ જે માતા છે એ બાળકને જન્મ આપે, સગર્ભા હશે, જે બાળકને જન્મ આપશે, તો એની માટે જ પોસ્ટપાર્ટમ, મતલબ કે ધાત્રી માતા, તો એના માટે જ છે એ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન હશે. ડિપ્રેશન એટલે તમને બધાને ખબર છે કે ઉદાસ રહેવું, ક્યાંય ગમે નહીં. બરોબર, એને કહેવાય ડિપ્રેશન. તમે બહુ ચિંતામાં રહેતા હોય, કોઈની સાથે વાતચીત કરવાનું મન ન થાય, કાંઈ વસ્તુ કરવાની મન ન થાય. તમને જો ગીત સાંભળવાનો શોખ હોય, પણ તમે ડિપ્રેશનમાં એટલે તમે ગીત સાંભળવાનું મૂકી દો. તમને ક્રિકેટનો અતિશય શોખ હોય, રોજ રમવા જવું જ પડે, પણ તમે ડિપ્રેશનમાં એટલે ક્રિકેટે ભૂલી જાઓ.
ટાઈમના હિસાબે નહીં. એવું નથી કે તમને ટાઈમ નથી મળતો એટલે ક્રિકેટ રમવા નથી જતા, પણ તમે એટલા ચિંતામાં છો, એટલા ઉદાસ છો, તમને રમવું જ નથી થતું. નકર ક્રિકેટ તો તમારી પ્રિય રમત છે, છતાં પણ તમને રમવું ન થાય, મતલબ કે તમે ડિપ્રેશનમાં છો. આવું તમારે મારે બધાને થતું હોય કે મારે પણ એવું થતું હોય, તમારે પણ. ધારો કે છે એ સરકાર, તમે ફૂલ વાંચ્યું હોય અને સરકાર એમ કે વરસાદના કારણે 2 મહિના પરીક્ષા મોડી, એટલે તમને પણ ડિપ્રેશન આવી જાય કે કેટલુંક વાંચવું હવે તો ભાઈ પૈસા કમાવા કે નહીં, એક તો જવાબદારી છે ઘરની તમારે બધાને, અને મારે પણ બધાને ઘરની જવાબદારી હોય, બરોબર? તો તમને એમ થાય એક તો ઘરની જવાબદારી છે, ભાઈ માથે લગ્ન કરવાના ઊભા છે, બધી જવાબદારી છે, બરોબર? અને એમાંય તમે પરીક્ષા લેટ કરો, પછી આપણી ભરતી લેટ થાય, એના હિસાબે નોકરી લેટ મળે, તો આવું તમને થાય તો એને ઘણી વખત છે આપણને પણ ડિપ્રેશન આવતું હોય, બરોબર? એવી રીતે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન છે. તો પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એટલે શું? તો કે બાળકના જન્મ પછી માતાને ઉદાસી આવે, માતાને ડિપ્રેશન આવે, માતાને એમ નામ રડવું આવે, કોઈ વઢે અને એવું કઈ નહીં, કોઈ વઢે મારે, એમ નામ રડવું આવે, અને બાળકની સંભાળ ન લઈ શકે, બરોબર? તો એને કહેવાય પોસ્ટપાર્ટમ ડિપ્રેશન. આવા છે એ તમને અત્યારે એવું થાય કે આવું થતું હોય છે, પણ જ્યારે છે એ તમારે ક્યારેક છે એ તમારી આજુબાજુ, તમે હવે જે આપણે બધા મોટા થઈ ગયા લગ્નની ઉંમરના, બરોબર, ઘણા બધાના થઈ ગયા છે, તો જ્યારે તમારા બાળકનો જન્મ થશે ને, ત્યારે તમને આવું આજુબાજુના વાતાવરણમાં તમને જોવા મળશે, તમારા આજુબાજુના કુટુંબમાં, પરિવારમાં જોવા મળશે કે હા આવું પણ કંઈક હોય છે. અથવા તો ખાસ તો ક્યારે જોવા મળશે? તો તમે જ્યારે MPSW કે FSW ની પરીક્ષા આપીને જ્યારે તમે છે એ સબ સેન્ટરમાં નોકરી કરવા જાશો, ત્યારે તમારી સામે આવા કેસ આવશે ને ત્યારે તમને એમ થશે કે હા ભણ્યા તો એવું ભાઈ થાય તો છે, કાંઈ ભણ્યા એવું નકરું રાંગા ગપ્પા નથી આવતું, આવું થાય છે. તો તમને ત્યારે ખબર પડશે કે હા પોસ્ટપાર્ટમ ડિપ્રેશન છે એ બાળકના જન્મ આપ્યા પછીની માતા હોય એમાં જોવા મળે છે. શું થાય? તો કે ભાઈ માતા ઉદાસ હોય, એમ નામ છે, એને એમ નામ રડવું આવે. આપણે પૂછો કેમ રડવું આવે? તો કે મને ખબર નથી પડતી, પણ બસ મને રોવું આવે. આપણે પૂછે કે વાંધો છે ભાઈ, તને ખાવા નથી દેતા, તને ઘરે આંટો ખાવા નથી જવા દેતા, શું થાય? તો કે ભાઈ બધું મને સારું જ છે, અહીંયા મને બધા સારું જ રાખે છે, પણ છતાં મને રડવું આવે છે, મને ખબર નથી પડતી મને શું વાંધો છે. તો એ સ્ત્રીને છે એમ નામ રડવું આવે. પછી બાળકની સંભાળ ન લે સાવ, કે આપણે બીજા માતા હોય તો શું કરે? તો ભાઈ બાળકને છે રોવે તો તરત ફીડિંગ કરાવે, બાળકને દવરાવે. તો આ જે માતા હશે જેને પોસ્ટમોર્ટમ ડિપ્રેશન હશે, એ બાળકની સાવ સંભાળ લેશે નહીં. જો બાળકને છે એ પેશાબ કરી ગયું છે ને ભીની થઈ હોય પથારી, તો એ બદલશે નહીં, બરોબર? ભીની પથારી થઈ હોય તો એને હાવ બદલશે, એ નહીં બદલે. શું કામ નહીં બદલે? હાવને એમ થાય કે કામ નથી કરવું, પણ એવું ન હોય, એને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન હોય. એ બિચારી સ્ત્રીને છે એ ખબર ન હોય કે મારે શું કરવું જોઈએ, બરોબર? તો આ બધું ડિપ્રેશનમાં થતું હોય. અને આ કન્ડિશન છે કોઈ પણ સાથે થઈ શકે, એવું જરૂરી નથી કે આ વ્યક્તિ માનસિક રીતે મંદ હોય એના સાથે થાય. ના, કોઈ પણ વ્યક્તિ પાસે, કોઈ પણ વ્યક્તિને થઈ શકે, મતલબ કોઈ પણ સ્ત્રીને થઈ શકે કે જે બાળકને જન્મ આપે એ સ્ત્રીને પછી થઈ શકે, બરોબર? પણ થોડા સમય પૂરતું હોય. ઘણીવાર છે થોડા સમય પછી આપોઆપ છે એ સારું થઈ જતું હોય છે, થોડાક સમય આવું રહેતું હોય છે. બધાયને નથી થતું, સમજો. કોઈ માતાને ક્યારેક જોવા મળે છે. પછી આ કીધું એટલે બધે એવું જ ન ગોતતા કે આ બેન ગાંડા નથી કાઢતા ને, બધે એવું ન હોય. ત્રીજો પ્રશ્ન, ઓસીડી એટલે શું? ઓપ્શન એ વારંવાર હાથ ધોવા, તાળું ચેક કરવા, એક જ વિચાર આવવા, વારંવાર એક જ વિચાર આવવો. ઓપ્શન બી ખુશ રહેવું, ઓપ્શન સી ઊંઘ આવી, કે ઓપ્શન ડી ભૂખ લાગવી. હવે ઓસીડી એટલે શું? તો ઓસીડી એટલે શું? તો કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ઓસીડી નું પૂરું નામ શું? તો ઓસીડી નું પૂરું નામ છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, બરોબર? ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. તો હવે ઓસીડી માં શું થાય? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે શું? તો કે એકવો ડિસઓર્ડર
એવી બીમારી, એવી માનસિક બીમારી કે વ્યક્તિને છે ને એક ને એક વિચાર આવે રાખે, એને ન લાવવો હોય ને છતાં એક ને એક વિચાર આવે રાખે. જો તમને પરીક્ષામાં પૂછે તો લેવાનું કે વિચાર આવો, સતત વિચાર આવો, સતત અનિશ્ચિત અથવા તો અનિશ્ચિત અથવા તો અણગમતો વિચાર આવ્યા કરવો, અનિશ્ચિત વિચાર આવ્યા કરવા, સતત એક ને એક પ્રવૃત્તિ કરતા રહેવું, સતત એક ને એક પ્રવૃત્તિ કરતા રહેવું. હવે મતલબ શું કે તમે આખો દિવસ છે એ કપા વીણવા જાઓ છો, તો આખો દિવસ કપા વીણો છો તો શું તમને ઓસીડી છે? ના, એ ઓસીડી નથી, બરોબર. તો ઓસીડી એટલે શું? ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે શું? તો વ્યક્તિને છે ને એ એવા મનમાં વિચાર એક ને એક વિચાર આવ્યો કરે, અથવા તો આખો દિવસમાં એક ને એક વસ્તુ કર્યા રાખે વારે ઘડીએ. તો તમને સમજાવું કઈ રીતે. તો ધારો કે તમે છે એ ઘણાઈને જોયા છે કે વ્યવસ્થિત એના પગ છે ને આમ ધોયેલા હોય, બરોબર, ક્યાંય પગમાં કાંકરી ન હોય, એકદમ ધોળો પગ હોય ને તો એ છે ને એ ઊભો થઈ છે ને ત્યારે આમ એનો ઓછાળ ખંચેરશે, બરોબર. પાછો ક્યાંય ખુરશીમાં બેસશે ને તો એ આમ તરત હરખું કરશે, અથવા કોઈ આમ ખાલી આમ ઈની ભૂલથી અડ્યો હોય ને તો આમ સાફ કરશે, બરોબર. આમાં ભાઈ કપડું બગડ્યું જ નથી છતાં એ સાફ કરશે. કોઈ વ્યક્તિ શું કરશે? જરીક અમથું કંઈક કામ કરશે ને તરત સાબુથી હાથ ધોઈ આવશે, અને એટલા ઘસીને હાથ ધોઈશે કે જેણે છે એમાં કેટલોય મેલ ચોંટ્યો હોય. એટલે વારે ઘડીએ દિવસમાં છે એ લગભગ 25-30 વાર હાથ ધોઈ નાખશે. આપણે જનરલી કેટલી વાર હાથ ધોતા હોય? આપણે જનરલી વધીને 10 વાર હાથ ધોતા હોય, તો એ વ્યક્તિ દિવસમાં 50 વાર હાથ ધોઈ નાખશે, બરોબર. આપણે જનરલી દિવસમાં છે એ 5-10 વખત હાથ ધોતા હોઈએ, બરોબર. તો એ વ્યક્તિ છે એ દિવસમાં 25-30 વખત હાથ ધોઈ નાખશે. કઈ રીતે? તો કે ધારો કે ભાઈ એને થોડુંક વાળ્યું, પછી હાવણી થોડુંક વાળ્યું એટલે તરત એ હાથ ધોઈ નાખશે. એને ચા બા પીધી પછી એવા ઘસીને હાથ ધોઈ નાખશે. આવી નાની નાની વસ્તુમાં છે સતત હાથ ધોયા કરશે. મતલબ કે એક ને એક છે એ એક્ટિવિટી પ્રવૃત્તિ છે એ વારંવાર કર્યા રાખશે, બરોબર. પછી તાળું ચેક કરો એટલે શું? તો ધારો કે આપણે છે એ ખબર, આપણે આવું તમે જોયું છે કે તાળું ચેક કરે એટલે તો કે વારે ઘડીએ તાળું ચેક કરો એટલે એવી રીતે નહીં પછી ઘરમાં પડ્યું હોય જોજો કરે, પણ એને ચોરી થઈ જવાની બીક લાગે, અથવા તો એમ થાય કે આ મારાથી કંઈ ખૂટી તો નથી રહેતું ને, મારાથી કંઈ ભૂલાઈ તો નથી જતું ને, તો એ શું કરશે? તો કે ઘરનું તાળું તમે મારીને હાલતા થાવ એટલે તમને જો આવું કોઈને ઓસીડી હોય તો તમને ખબર છે કે તમે બધા ઘરના છે એ તાળું મારીને હાલતા થાવ ને એટલે કોઈ વારે ઘડીએ તાળા ચેક કરે, એ બધા તાળા ચેક કરી દે, અને પછી પાછા તાળા ચેક એમ ખેંચીને જોઈ લે તૂટતું તો નથી ને, ખુલ્લું તો નથી ને, કોઈ તાળું મારવાનું રહી તો નથી ગયું ને. પાછા હાલતા થાય કે તાળા ચેક કરી લેજો, પાછા ગાડીમાં બે પેલા કે તાળા ચેક કરી લેજો. તો એ વારે ઘડીએ તાળું ચેક કરવું મતલબ કે વારે ઘડીએ ચેક કરવા એમ. તો જે વસ્તુ વારંવાર કર્યા રાખે, વારંવાર વિચાર આવે, તો એને કહેવાય ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, બરોબર. આવું છે તમે ઘણા મૂવીમાં એમાં જોતા હશો. તમે જો સનફ્લાવર સિઝન જોઈ હોય, સનફ્લાવર, આ સનફ્લાવર વેબ સિરીઝ છે કોની? તો કે સુનિલ ગ્રોવરની. એમાં તમને ખબર હશે કે સુનિલ ગ્રોવર છે ને એ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરથી પીડાતો હોય. કઈ રીતે? ઓસીડીથી. તો એ એના ઘરનું છે ને, એના ઘરનું જે પગ લૂસણી હોય ને, જરાક અમથું ત્રાસું હોય ને તો એને વ્યવસ્થિત રીતે સીધું કરશે. પછી છે ને એ જ્યારે એની ઓફિસમાં જાય છે ને તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો, એ છોકરીને આ સુનિલ ગ્રોવર સાથે પ્રેમ થઈ ગયો હોય. તો એ સુનિલ ગ્રોવર છે એ છોકરીથી બચતો હોય છે ને ત્યારે બધાના ટેબલ ઉપર જાય છે ને એની ઓફિસમાં, તો એ શું કરશે? તો કે ભાઈ થોડા સ્ટીકર કોઈ આડા ચોટાડ્યા છે ને તો એ બધાના સ્ટીકર હમા કરશે. કોઈએ પેન આડીઓળી મૂકી છે ને તો પેન હમી કરશે. એટલે એને બધી વસ્તુ છે એકદમ પરફેક્ટ જોઈશે. એની કામવાળી બાઈ છે ને એ કહેશે કે ભાઈ તમારા ઘરમાં તો કાંઈ સાફ કર્યા જેવું છે જ નહીં, એકદમ બધું વ્યવસ્થિત પડ્યું છે, કપડાં વ્યવસ્થિત ગોઠવા છે, કાંઈ કર્યા જેવું છે જ નહીં, બધું સ્વચ્છ જ છે. તો એ છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરનું ઉદાહરણ. જો આપણે છે એ તમે વેબ સિરીઝ જોઈ હોય તો હું તમને કહું છું હો, બાકી એવું નથી કે. પણ આ તો તમે આવી રીતે છે એ થોડુંક કોરિલેટેડ કરતા જાઓ પિક્ચર સાથે. પિક્ચર જોવાની એ પણ મજા કરો અને સાથે થોડું શીખતા રહો, તો તમને છે એ ઈઝી પડી જાય યાદ કરવું, બરોબર. ચોથો પ્રશ્ન સમજતા પહેલા જો તમે આપણો લેક્ચર જોતા હોય, બરોબર, અને જે લોકો આપણા પૂરો વિડીયો જોતા હોય અને ગમ્યો હોય તો જ છે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.
અને આપણા છે એ કોમ્યુનિટીમાં, આપણી ચેનલમાં જાઓ એટલે કોમ્યુનિટી ઓપ્શન છે, તો આ કોમ્યુનિટીમાં જઈ, આ કોમ્યુનિટી ઓપ્શનમાં જઈ અને એમાં આપણે એમસીક્યુ આપીએ છીએ, તો એમસીક્યુના જવાબ આપતા રહેજો, જેથી તમને ખબર પડે કે તમને કેટલું આવડે છે, બીજું કે તમારો ઉત્સાહ વધે. જો તમારા સાચા પડશે પ્રશ્ન તો તમારો પણ ઉત્સાહ વધશે કે હા મને આવડે છે, ને વધુ પરીક્ષાની તૈયારી કરવાની પ્રેરણા મળે. બરોબર, એટલે આપણી ચેનલ જે છે, આપણા વિડીયો જોતા હોય એ આપણી ચેનલમાં જઈને કોમ્યુનિટીમાં જઈ અને એમસીક્યુ જરૂર સોલ્વ કરતા રહેજો, જવાબ આપતા રહેજો. બરોબર, અને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જે લોકો છે એ આપણો વિડીયો જોતા હોય એ લોકો ગુડ મોર્નિંગ લખી દેજો. બરોબર, ગુડ મોર્નિંગ લખતા રહેજો. જે લોકો વિડીયો જોતા હોય એ ગુડ મોર્નિંગ લખતા રહેજો, અથવા તો ક્યાંથી જોવે છે એનું સરનામું લખતા રહેજો, મતલબ તમારા સિટીના નામ લખતા રહેજો કે ક્યાંથી તમે વિડીયો જોવો છો. બરોબર, એટલે આપણને ખબર પડે કોણ કોણ વિડીયો જોવે છે. નવો પ્રશ્ન, ડિમેન્શિયાનું મુખ્ય લક્ષણ કયું છે? ઓપ્શન એ યાદશક્તિ ઘટવી, રસ્તો ભૂલી જવો, રોજના કામ કરી ન શકવા, ઓપ્શન બી તાવ આવવો, ઓપ્શન સી ઉધરસ, ઓપ્શન ડી ઝાડા. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ યાદશક્તિ ઘટવી. હવે ડિમેન્શિયા છે ની મોટી ટર્મિનોલોજી છે. ડિમેન્શિયા શું છે યાદ રાખજો, આવી રીતે તમારે છે એ પરીક્ષામાં, હું ભૂલી ગયો છું પણ તમારે પરીક્ષામાં આવી રીતે પૂછાશે. ડિમેન્શિયાનું મુખ્ય લક્ષણ શું છે? તો ડિમેન્શિયા છે એ મોટી ટર્મિનોલોજી છે. આ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે, ઘણા બધા, મતલબ કે ઘણા બધા લક્ષણો આવે, પણ હું તમને ટૂંકમાં અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એ બાબતમાં સમજાવું તો તમારે યાદ રાખવાનું કે ડિમેન્શિયા એટલે વ્યક્તિને યાદ ન રહેવું. ડિમેન્શિયા એટલે શું? તો કે વ્યક્તિને યાદ ન રહેવું, યાદ ન રહેવું અથવા તો ભૂલી જવું, અથવા તો યાદ ન રહેવું અથવા તો ભૂલી જવું. હવે આ છે ને મોટી ઉંમર થાય ને પછી 70 વર્ષ થાય ને 70-80 વર્ષ પછી આવું જોવા મળે. કોઈ 50 વર્ષમાં ઘાયા તેવા ડિમેન્શિયા જોવા મળે નહીં. હા, કોઈનામાં બીમારી હોય તો જોવા મળે, પણ વધુ ભાગ ક્યારે જોવા મળે? તો કે ભાઈ ઓલ્ડ એજમાં જોવા મળે, 70-80 વર્ષે છે એ જોવા મળે. બરોબર, હવે 80 વર્ષથી કદાચ ઉપરના લોકો હોય ને એને જીરિયાટ્રિક કહેવાય, મતલબ 70-80, આ 80 વર્ષથી મોટી ઉંમર હોય ને એને જીરિયાટ્રિક કહેવાય. આપણે નાના બાળકો માટે કેમ શબ્દ વાપરીએ પીડિયાટ્રિક, એવી રીતે મોટા વર્ષના એને કહેવાય જીરિયાટ્રિક. બરોબર, તો હવે ડિમેન્શિયા એટલે શું? તો ડિમેન્શિયા એટલે યાદ ન રહેવું, ભૂલી જવું, યાદ શક્તિ ઘટવી, રસ્તો ભૂલી જવો, રોજના કામ ન કરી શકવા. ડિમેન્શિયામાં થાય શું? તો તમને ખબર હશે, તમે જ્યારે છે તમારા આજુબાજુના લોકોમાં જોશો તો તમને તરત યાદ રહી જશે કે હા આ ડિમેન્શિયા. તમારે બોલવાનું, જ્યારે જોવા મળે ને ત્યારે બોલવાનું હા ડિમેન્શિયા વાળા દાદા આવ્યા. કઈ રીતે તમને સમજાવું? તમે MPHW તરીકે સબ સેન્ટરમાં નોકરી કરતા હશો ત્યારે કોઈ દાદા છે ને તમારી પાસે આવશે, એટલે એ શું કરશે? તો કે દાદા આવશે ને એટલે પછી તમે એને દવા આપશો કે આ તમે વિટામિન B12 ની દવા ખાઓ. બરોબર, વિટામિનની દવા ખાઓ એટલે તમે B12 ની દવા આપશો. પછી દાદા તો દવા લેવા આવ્યા, પણ જેવા દાદા હાલતા થાય છે ને કે દવા તો ટેબલ ઉપર જ ભૂલી જાય છે, અથવા એ ભેગી છે એ ધારો કે લાકડી લઈને આવ્યા ને તો લાકડી તો એ ભૂલી જાય છે, મતલબ કે યાદ શક્તિ ઓછી થઈ જાય, એને કઈ યાદ ન રહે. તો શું થાય? તો કે લાકડી લઈને આવ્યા હતા પણ એ ભૂલી ગયા કે હું લાકડી લઈને આવ્યો હતો, એટલે શું થાય? લાકડી અહીંયા પડી રહી છે. તમારે કેવું પડશે કે દાદા આ લાકડી લઈ જાઓ. પછી જો એને કાલ યાદ આવશે તો બીજે દી લેવા આવશે, નકર નહીં આવે. પછી બીજું શું? તો કે ભાઈ રસ્તો ભૂલી જાય. રસ્તો મતલબ ઘરે ક્યાં જવાનું ઘણી વાર એ ભૂલી જાય. આપણે કહીએ દાદા તમારું ઘર તો ઓલી બાજુ પાળ બાજુ છે ને તમે આ ક્યાં જાઓ છો? તો દાદા કહેલા હા કાં. પછી આપણે એને ઘરે મૂકવા જવું પડે. હકીકતમાં એ ઉંમરના હિસાબે ભૂલી ગયા હોય કે એને કઈ બાજુ જવાનું છે. બરોબર, તો આવું શું થાય? તો કે ભાઈ યાદ શક્તિ ઓછી થઈ જાય, બધી વસ્તુ ભૂલી જાય. બરોબર, એટલે આવું તમારે થશે જ્યારે તમે કામ કરવા એક વખત જાશો ત્યારે થશે, અને અમથા છે તમે આજુબાજુ તમારા ઘરમાં ત્યાં કે નોટિસ કરશો કુટુંબમાં તોય તમને જોવા મળશે. શું? તો કે ભાઈ વસ્તુ ભૂલી જાય, રસ્તો ભૂલી જાય, વસ્તુ ભૂલી જાય. બરોબર, તમને છે દાદા મોકલશે. બરોબર, તમને છે આજે તમે આવું થશે ઘણી વાર, તમને એમ કહેશે દાદા તમારે અહીંયા આવીને કહેશે કે મારી માટે છે એક કામ કરજે ને, શક્તિની બોટલ લેતા આવજો ને. અરે તમારી પાસે બોટલ નહીં તો તમે PHC માંથી બોટલ લેતા આવો. હાલો દાદાને બોટલ જોતી હતી ને શક્તિની, વિટામિન્સની, તો બોટલ લેતો જો. તમે બીજે દી બોટલ લઈ આવો
અને દાદાને બોલાવ, દાદા હાલો આ બોટલ, તમે કીધું હતું ને કે શક્તિની બોટલ, હાલો શક્તિની બોટલ પીવો. તો દાદા આવીને શું કહે છે, મેં મગાવી હતી શક્તિની બોટલ? ના, મેં તો એવું કઈ મગાવ્યું જ નથી શક્તિની બોટલ જેવું. એ ભૂલી ગયા, બરોબર. એટલે યાદ શક્તિ ઘટવી, રસ્તો ભૂલી જવો, રોજના કામ ન કરી શકવા, રોજના કામ ન કરી શકવા એટલે આવું ભૂલી જાય, એના હિસાબે કામ ન કરી શકવા. હો, એવું નથી કે નબળાઈ આવી જાય કામ ન કરી શકવા, પણ આવી રીતે બધું ભૂલી જાય, યાદ શક્તિ ન રહે, એના હિસાબે રોજના કામ ન કરી શકે, બરોબર. શાકમાં મીઠું નાખવાનું ભૂલી જાય એટલે રોજનું કામ ન કરી શક્યા. કેમ કે શાક બનાવવાનું છે પણ અમારે અંદર છે એ મસાલો મીઠું નાખવાનું ભૂલી જાય, એટલે મતલબ કે રોજના કામ કરવામાં પણ તકલીફ પડે. એ છે ડિમેન્શિયા. નવો પ્રશ્ન, એડીએચડી એટલે શું? ઓપ્શન એ, બાળક વધુ પડતું તોફાની, ધ્યાન ન આપે અને એક જગ્યાએ ન બેસે. ઓપ્શન બી, શાંત બાળક. ઓપ્શન સી, ઊંઘણસી બાળક. ઓપ્શન ડી, ભણવામાં હોશિયાર બાળક. જો હમણાં મેં તમને કીધું હતું બહુ ભણવામાં હોશિયાર હોય ને, ભણવામાં બહુ હોશિયાર હોય ને, મતલબ કે બધી રીતે નકરું ભણવામાં નહીં, સમજવામાં, પ્રોબ્લેમ સોલ્વ કરવામાં, તેનો આઈક્યુ છે કેવો હોય? હાઈ હોય, હાઈલી ઇન્ટેલિજન્ટ. આપણે એને શું કે હાઈલી ઇન્ટેલિજન્ટ છે, બહુ હોશિયાર છે. એડીએચડી એટલે શું? તો એડીએચડી એટલે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. આ છે એડીએચડી નું પૂરું નામ, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. એડીએચડી પરીક્ષામાં પૂછાય તો યાદ છે, ગોખી નાખજો, બરોબર. ઘણીવાર પૂછાય તો પછી ઊંધું ન થાય, આવા માર્ક્સ ન કપાવવા જોઈએ. ઓસીડી નું પૂરું નામ, એડીએચડી નું પૂરું નામ. તો અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. હવે જો કોઈને છે ને અંગ્રેજીથી એટલો બધો અણગમો નહીં રાખવાનો કે ભાઈ રૂટીન કામમાં આપણને છે ઓલા કીધું ડિમેન્શિયા જેવું ન થાય, કે આપણને રૂટીન કામમાં તકલીફ ન પડી જોઈએ. એવું થોડું થોડું તો આવડવું જોઈએ કે જેથી આપણે છે ક્યાંય હલવાવી નહીં, બરોબર. તો શું આવડવું જોઈએ? તો કે ભાઈ અટેન્શન ડેફિસિટ એટલે જો અહીંયા તમને જવાબ મળી જશે કે ધ્યાન ન આપી શકે. શું ધ્યાન ન આપી શકે? ધ્યાન ન આપે એટલે ક્યાં ધ્યાન ના આપે? કોઈ કામમાં ધ્યાન ન આપે. ધારો કે એનું ધ્યાન છે એક જગ્યાએ કેન્દ્રિત ન રહે, મતલબ શું? એક જગ્યાએ બેસે નહીં, એક જગ્યાએનું ધ્યાન ન રહે. એક જગ્યાએ ધ્યાન ન રહે એટલે શું? તો ભાઈ તમને શું કીધું? અટેન્શન આપણે ન કીધું અટેન્શન, ધ્યાન આપો. આપણે રેલવે સ્ટેશન ઉપર અથવા અહીંયા જતા હોય એરપોર્ટ ઉપર તો કહેતા અટેન્શન, ધ્યાન આપો. મતલબ કે એક ડેફિશિટ એટલે ડેફિશિયન્સી, આપણે જ્યારે બોલતા ડેફિશિયન્સી એટલે ખામી. તો શેની ખામી છે? તો કે ભાઈ ધ્યાન કેન્દ્રિત કરવાની ખામી છે. અટેન્શન ડેફિસિટ, ધ્યાન કેન્દ્રિત કરવાની ખામી. એટલે શું? તો કે ભાઈ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી ન શકવું. એટલે તો હું તમને સમજાવું કે આપણે એને કહી કે ભાઈ ઘડીક વાંચવા બેસ, તો 5 મિનિટ આપણે એમ કહીએ ને કે 5 મિનિટ છે આંખો બંધ કરીને બેસો, તો એ બીજી સેકન્ડે છે ને એ ફુગા વીણતો હોય અથવા તો ફુગા ફોડતો હોય. તો 5 મિનિટ બેસી ન શીખો, મતલબ એક જગ્યાએ છે એ રહી ન શીખો, એક વસ્તુમાં ધ્યાન એનું કેન્દ્રિત ન કરી શીખો, તો એને કહેવાય ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું, બરોબર. ધ્યાન એક જગ્યાએ ન આપી શકવું. કઈ રીતે તમને સમજો કે એ બાળક છે, આ એડીએચડી વાળા બાળક અત્યારે બહુ જોવા મળે છે. અત્યારે તમને નવી જનરેશનના બાળકો હોય છે ને, જે તમને ખબર હશે બહુ એડીએચડી વાળા હોય, બરોબર. કેવા? તો તમને સમજો, આવા તમે બાળકો જોયા જ હશે, તમારા ઘરે આવતા હશે ને, એટલે હું તમને સમજાવું કે તમારું લેપટોપ હોય ને, તો તમારું લેપટોપ ઘડીક છે ને આમ એટલા તોફાન કરશે, મમ્મી કે મારે આ લેપટોપ જોવું જ છે. પછી તમે લેપટોપ છે ને જોવામાં આપશે ને, ત્યાં 1 મિનિટ છે ને એ આમ લેપટોપ ખાલી જોઈશે ને, ત્યાં આમ આપણે તમારા માળિયામાં કેરમ પડ્યું છે ને, તો આપણે એ 5 વર્ષથી કેરમ મૂકી દીધું હોય સાઈડમાં, એને આપણે ઉતારતા નહીં, એની ઉપર ઘણો સામાન પડ્યો હોય, એના કુકરાય આપણને ખબર ન હોય ક્યાં હોય, છતાં એ છોકરો શું કરશે? તો કે ભાઈ મમ્મી મને ઓલું કેરમ ઉતારી દે, અને કેરમ ઉતારી દે. એટલે આપણે મહેમાનો એટલે આપણે ના તો પાડીએ નહીં, ભલે પછી રૂમમાં જઈને ચૂટકા ભલે લઈ, પણ આપણે બહાર તો કાંઈ કહી નહીં. એટલે આપણે શું કરીએ? તો કે ભાઈ આપણે શું કરશું? તો કે કેરમ ઉતારી દઈશું. જેવું કેરમ ઉતારી દઈશું એને 10 મિનિટે કૂતરા ગોતી દઈશું, તો 2 મિનિટ રમશે ને પાછો બીજા કૂતરા ભેગું રમતો હોય છે, બરોબર. આ કઈ બીજી વસ્તુ કરતો હોય છે, એટલે એનું ધ્યાન કેન્દ્રિત થશે નહીં. તો શું થશે? તો કે વધુ પડતો તોફાની છે, બરોબર. તોફાન બહુ કરશે.
મેં જેમ તમને એમ કીધું કે વસ્તુ લેવા ધમ પછાડા પણ કરવાનો જ છે, તમે કેરમ નહીં ઉતારી દો ત્યાં સુધી હકણો નહીં રહે. તોફાની બહુ હોય છે આ વ્યક્તિ, બધા બાઈજ કરતો હોય છે, બરોબર, તોફાની હોય છે, એક જગ્યાએ બેસે નહીં. એક જગ્યાએ ન બેસે એટલે કઈ રીતે, તો હળી હંચા જ કરતા, આપણે કહીએ કે હુતળિયો છે આ, એ હુતળિયા એટલે એક જગ્યાએ ન બેસે. અને આવા છોકરા તમને છે એ જોવા મળશે પણ ખરા, બરોબર. ADHD વાળા છોકરા મળશે પણ ખરા, અટેન્શન ડેફિસિટ વાળા છોકરા મળશે. ધીમે ધીમે છે મોટા થાય એમ ધ્યાન કેન્દ્રિત થતું જાય છે અને સારા થતા જાય છે, પણ અત્યારના બાળકો તમે જોશો તો ADHD બહુ જોવા મળશે. આવું છે એ તમને પણ જોવા મળતા હશે ને તમે પણ છે એ ચોક્કસ કહું છું, જો તમને આવા બાળકો જોવા મળ્યા હશે ને તો તમે ચૂંટકા તો 120% ભર્યા હશે. તમારા ઘરે કોઈ આવું બાળક આવ્યું હશે ને તો તમે એને ચૂંટકા ભર્યા હશે ને ભર્યા જ હશે. તમે એક વખત છે એ વિચારી લેજો, તમે એને છે એના મમ્મી જોવે નહીં ને એવી રીતે ખૂણામાં લઈ જઈને રૂમમાં લઈ જઈને ચૂંટકા બદલી રહી છે. જો ચૂંટકા ભર્યા હોય તો કોમેન્ટમાં છે એ હા બોલતા રહેજો, બરોબર. એકલા બેઠા બેઠા કોઈ ન હોય છતાં કોઈ વાત કરે છે એવા અવાજ સંભળાય એ શું છે? ઇલ્યુઝન, ડિલ્યુઝન, હેલ્યુસિનેશન. આ અંગ્રેજીમાં છે, પણ તમને ગુજરાતીમાં અંગ્રેજીમાં એટલું બધું તકલીફ નહીં પડે, આ એટલે ગુજરાતી નથી કરતો, બરોબર. અત્યારે હેલ્યુસિનેશન, ઇલ્યુઝન, ડિલ્યુઝન કે એન્ઝાયટી. તો હમણાં તમને છે હવે આગળ પ્રશ્ન આવશે એટલે તમને ત્રણેય વસ્તુ છે ડિટેલમાં સમજાવી દઈશ કે હેલ્યુઝન કોને કહેવાય, ડિલ્યુઝન કોને કહેવાય અને ઇલ્યુઝન કોને કહેવાય. એક વખત છે એ સમજશો એટલે પછી ગમે એવો પ્રશ્ન પૂછાશે ને તો તમારે ભૂલ પડશે નહીં, એની 100% ગેરંટી, બરોબર. તો હવે તમે એકલા બેઠા છો, બરોબર, અને આજુબાજુ તમારી પાસે કોઈ છે નહીં, છતાં તમને એમ થાય કે મારી પાસે સામેવાળો વ્યક્તિ મારી જોડે વાત કરે છે, તો એને શું કહેવાય? તો એને કહેવાય હેલ્યુસિનેશન. એને શું કહેવાય? હેલ્યુસિનેશન. હવે હું તમને 2-3 પ્રશ્ન અત્યારે સમજાવી દઉં, પછી હું તમને સમજાવું કોને હેલ્યુઝન કહેવાય, કોને ઇલ્યુઝન કહેવાય, કોને ડિલ્યુઝન કહેવાય. તમે એકલા તમે બેઠા છો, એકલા, તમારી આજુબાજુ કોઈ નથી, છતાંય તમને એવું લાગે કે સામેવાળો વ્યક્તિ જો મારી સાથે વાત કરે છે, જો બોલાવે મને, તો એને કહેવાય હેલ્યુસિનેશન. હકીકતમાં તમારા રૂમમાં તમે એક જ હાજર છો, કોઈ છે નહીં, છતાંય તમને એવું થાય કે જો 5 વર્ષ પહેલા છે એ મારો માસીનો છોકરો મરી ગયો હતો ને, એ મારી યાર વાત કરે, જો અમે બે અત્યારે વાત કરીએ છીએ. અથવા તો મારો ભાઈબંધ મરી ગયો હતો ને 10 વર્ષ પહેલા, જો અમે બે રૂમમાં વાત કરીએ છીએ, મને રોજ મળવા આવે છે, અમે રોજ વાત કરીએ છીએ. એ વસ્તુ છે હેલ્યુસિનેશન. હકીકતમાં તમારી માસીનો છોકરો અથવા તો તમારો ફ્રેન્ડ 10 વર્ષ પહેલા મરી ગયો છે, ક્યાંય છે નહીં, છતાંય તમને એવું લાગે છે કે મારી સાથે વાત કરે છે, જો આવી રહ્યો, તો એને કહેવાય હેલ્યુસિનેશન. મતલબ કે કોઈ છે નહીં, કોઈ છે નહીં, છતાંય તમને એવું લાગે કોઈ છે નહીં, છતાંય એવું લાગે કે છે, તો એને કહેવાય હેલ્યુસિનેશન. એ તમને હમણાં પૂરું સમજાવું એટલે તમને સમજી જશે. રાત્રે અંધારામાં થાંભલાને માણસ સમજવું એ શું છે? તો એ છે ઇલ્યુઝન. શું છે? ઇલ્યુઝન. અને નવો પ્રશ્ન, હું ભગવાન છું, હું દેશનો રાજા છું, આવું માનવું એ કયા પ્રકારનું એક અત્યારે તમે પ્રશ્ન સમજો કે ડિલ્યુઝન છે, બરોબર. તો એ કેવું ડિલ્યુઝન છે એ હું તમને અત્યારે નથી સમજાવતો, કારણ કે છે આમાં તમને ખબર પડી જાય છે જો આ ગુજરાતી ઉપરથી. આ ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયર એટલે કે મહાનતાની ભ્રમણા, મતલબ હું મહાન છું એવી ભ્રમણા, એવું ડિલ્યુઝન. પણ આ પરીક્ષામાં કદાચ તમને નહીં પૂછાય, અલગથી આપણે લેક્ચર બનાવશું, જો પૂછાઈ જાય તો તમારા ભાગ, ન પૂછાય તો આપણે વધારાનું કરવું નથી. એને કહેવાય ડિલ્યુઝન કે હું ભગવાન છું ભાઈ, હું દેશનો રાજા છું અથવા તો હું ભગવાન છું. હકીકતમાં તમે 300 રૂપિયામાં દાળીએ જતા, કોઈ તમને ઓળખતું હોય નહીં. હવે અત્યારે ડેફિનેશન આવી એટલે તમને સમજાઈ દઉં. ઇલ્યુઝન એટલે શું? આ પરીક્ષામાં પૂછાશે હો, લખવું હોય તો લખી લેજો, જો ભૂલાઈ જતું હોય તો એક વખત છે વ્યવસ્થિત રીતે લખી લેજો. ઇલ્યુઝન એટલે શું? તો કોઈ વસ્તુ હોય અને તેને બીજી રીતે જોવી
એને કહેવાય ઇલ્યુઝન. હવે તમને સમજાવું ઇલ્યુઝન એટલે શું. તો ઇલ્યુઝન એટલે શું, તો કે ભાઈ કાંઈક વસ્તુ હાજર છે બરોબર, તો પણ તમે એને બીજું સમજો છો, એને કહેવાય ઇલ્યુઝન. કાંઈક વસ્તુ હાજર હોવી જોઈએ, જો હોય નહીં તો એને શું કહેવાય, એને કહેવાય હેલ્યુસિનેશન. ધારો કે એક અંધારો રૂમ છે બરોબર, હવે રૂમમાં એક જગ્યાએ છે, એ ધારો કે એક રૂમમાં એક જગ્યાએ છે ને એ દોરડું પડ્યું છે બરોબર, રૂમમાં દોરડું પડ્યું છે લાંબુ એવું. તો તમને શું, તમને અંધારામાં સરખું દેખાતું નથી એટલે તમે શું સમજશો કે ભાઈ એ દોરડું નથી, એ સાપ છે. હકીકતમાં શું હોય, એ દોરડું હોય, પણ તમે શું સમજો કે એ સાપ જ છે. ઓ ભાઈ આગોરેજી સાપ છે. તો હતું શું, તો કે દોરડું હતું. તમે શું સમજ્યા, સાપ. ભલે તમે ખોટું સમજ્યા પણ કંઈક હતું ખરું, ભલે દોરડા સાપ જેવું કંઈક તો હતું ને. તો હેલ્યુસિનેશનમાં શું હોય છે, તો કે કાંઈ હૈસિયત નહીં, છતાંય તમને એમ થાય જો સામે સાપ છે, આખા રૂમમાં જો બધે સાપ જ છે. તમને કોઈ એમ કહે વ્યક્તિ કે જો આખા રૂમમાં જો બધે સાપ જ છે, મારી ઉપર છે, સામે ખૂણામ છે, બધી બાજુ છે, તો ક્યાંય એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ ન હોય. એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ એટલે શું, તો કે ભાઈ આંખ, હકીકતમાં જો તમારી આંખ, કાન, સ્પર્શ, આંખ, કાન, આ બધી ઇન્દ્રિયો છે બરોબર, એ જો ઇન્દ્રિયોથી તમને સ્ટિમ્યુલાઈ થાય ને, તો મતલબ કે આ ઇન્દ્રિયોથી તમને જોવા મળે અને બીજું તમને દેખાય, તો એને કહેવાય ઇલ્યુઝન. જો ન દેખાય, આવું કંઈ હોય જ નહીં અને તમને ફીલ થાય મગજમાં ખાલી કે આવું કંઈક છે, એને કહેવાય ડિલ્યુઝન. એટલે તમને સમજાવું કે ઇલ્યુઝન એટલે શું, તો કે ભાઈ વસ્તુ હોય અને એને તમે કાંઈક બીજી સમજો, એને કહેવાય ઇલ્યુઝન. જેમ કે અત્યારે ખબર છે દિવાલ ઉપર 3D પેઇન્ટિંગ હોય છે, તો એ 3D પેઇન્ટિંગ હકીકતમાં તો આડા જ દોર્યા, પણ તમને શું લાગે આટલો ઊંચો બમ્પ છે, હકીકતમાં અહીંયા ચિત્ર તો દોર્યું જ છે બરોબર, કાંઈક છે જ તે, એવું નથી કાંઈ હતું નહીં છતાંય તમને એમ લાગ્યું જો બધે બમ્પ છે, એવું નથી. હકીકતમાં અહીંયા કાંઈક તો દોર્યું હતું, મતલબ કાંઈક છે ખરું, પણ તમે એને કાંઈક બીજું સમજો છો, એને કહેવાય ઇલ્યુઝન. એને કહેવાય ઇલ્યુઝન. જેવી રીતે જાદુગર છે એ જાદુ કરે તો તમને એમ કે જો અહીંયા છે એ હાથી છે, ઘડીકમાં થઈ ગયો ગાયબ, મતલબ કે એને કંઈક એવી ટેકનિક વાપરી, એને કહેવાય ઇલ્યુઝન. કે હકીકતમાં હતું ખરું પણ એને કંઈક એવી હાથ ચાલકી વાપરી કે જેથી આપણને કંઈક બીજું દેખાણું, એને કહેવાય ઇલ્યુઝનની ટેકનિક. એવી રીતે જો દોરડું છે બરોબર, આ આટલા બધા ઉદાહરણ આપવાનું કારણ શું, પરીક્ષામાં તમને પછી એમ પૂછે બીજું કે ભાઈ મરીચિકા દેખાય છે, રોડ ઉપર મરીચિકા દેખાય છે, તો એ મરીચિકા શેનું ઉદાહરણ છે, પછી તમને ટકો ખંજોળો કે આવું તો કઈ સમજ્યા જ નહોતા, તો એ શેનું ઉદાહરણ છે, ઇલ્યુઝનનું. પાછું યાદ રાખજો શેનું છે, ઇલ્યુઝન બરોબર. તો આવી રીતે જે તમને ખબર હોય પેલા ચિત્ર બતાવે 3D પેઇન્ટિંગ, કે 3D પેઇન્ટિંગમાં તમને એમ લાગે કે બમ્પ નથી પણ તમે જોવો તો આપણને બમ્પ દેખાય, શેનું ઉદાહરણ છે, ઇલ્યુઝન. મતલબ કે કાંઈક હતું પણ તમે એને કાંઈક ઊંધું સમજ્યા, એને કહેવાય ઇલ્યુઝન બરોબર. હવે હેલ્યુસિનેશન એટલે શું, હેલ્યુસિનેશન એટલે શું, હેલ્યુસિનેશન એટલે શું, તો હેલ્યુસિનેશન એટલે કંઈ જ ન હોય છતાંય તમને દેખાવું, દર વખતે દેખાવું એમ નહીં. ધારો કે તમને કોઈ એમ કહે કે ભાઈ આ રૂમમાં છે ને એ ઝાંઝરી, છોકરીની ઝાંઝરી ખખડતી હોય ને એવો મને અવાજ આવે છે, તમે 10 જણા બેઠા હોય, તમને કોઈને કાંઈ અવાજ ન આવે, પણ એ એક જ વ્યક્તિને અવાજ આવે, શું કે ભાઈ મને એવું લાગે છે કાંઈ છે ને જો છોકરી, જો અવાજ આવ્યો છોકરીના ઝાંઝર ખખડતા અવાજ આવે છે, તો એ શું છે, એના મગજમાં થતો ભાસ છે, હકીકતમાં ક્યાંય ઝાંઝર નથી. બાકી જો ઝાંઝર છોકરી ખખડાવતી તો આપણા બધાના કાને સંભળાય ને, મતલબ આ તમને કીધું એમ નકરું દેખાવું જ નહીં, સંભળાવું ને બધું આવી જાય, સ્પર્શ થવો બધું. તો કોઈ એમ કહે કે ભાઈ મારા કાનમાં છે એવા ઘંટડી જેવા અવાજ સંભળાય છે, અથવા તો મારા કાનમાં એવું લાગે છે કોઈ છોકરી આમ ઝાંઝર ખખડાવતી હોય, તો મતલબ કે આ તો ઝાંઝર તો કંઈ દેખાવાની વસ્તુ ન થઈ, પણ કંઈ જ ન હોય, મતલબ કંઈ જ ન હોય એટલે કે ભાઈ ક્યાંય કંઈ હતું નહીં છતાં મને કાનમાં સંભળાણું, અથવા મને કાનમાં સંભળાણું, અથવા તો મારી સામે કોઈ માણસ નહોતો છતાં પણ મને માણસ દેખાણો, હું આવ્યો ને યા હામલાવાળા મારા મિત્ર વાત કરું, પણ તમને કોઈને દેખાય નહીં કે એનો મિત્ર ક્યાં છે, તો એને શું કહેવાય, તો એ બીમારીને કહેવાય હેલ્યુસિનેશન. આવું છે ને જેને આપણે કહીએ કે ગાંડો થઈ ગયો છે, ગાંડ પણ એને ઉપડ્યું છે, વાય આવે એમ ન કહેતા આપણે કે માતાજી નહીં પણ વાય આવે એને, અથવા તો હાવ ગાંડો થઈ ગયેલા ગાંડા કાઢે, તો એ ઘણીવાર તમને ખબર હશે ગાંડા કાઢતા ને એવું કરે કે જો
આ રૂમમાં છે ને એક કામ કરજો, કોઈ હલતા નહીં. આ રૂમમાં જો છોકરીના ઝાંઝર ખખડતા ને એવો અવાજ આવે છે. તો એ શું થયું? તો કે ભાઈ હકીકતમાં જો ઝાંઝર ખખડતા તો એ નોર્મલ છે, પણ ઝાંઝર ખખડતા નથી, તમે કોઈ સાંભળતા નથી. એ એક એમ કે છે કે ઝાંઝર ખખડે છે, હકીકતમાં કાંઈ છે નહીં. તો એ વસ્તુને કહેવાય હેલ્યુસિનેશન. મતલબ કે કંઈ જ ન હાજર હોય, એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ, બહારથી કાંઈ પણ વસ્તુ આપણે આપીએ નહીં, છતાં પણ એને એમ થાય કે કાંઈક છે, તો એને કહેવાય હેલ્યુસિનેશન. પણ કાંઈક છે અને ઊંધું સમજે તો એને કહેવાય ઇલ્યુઝન. દોરડું છે અને સાપ સમજે તો એને કહેવાય દોરડું છે અને સાપ સમજે તો એને શું કહેવાય? એને ઇલ્યુઝન કહેવાય. કે ભાઈ રૂમમાં ઓલરેડી દોરડું પડ્યું જ છે, છતાં એને દોરડું પડ્યું છે, પણ એ દોરડાને સાપ સમજ્યો. અને હેલ્યુસિનેશનમાં શું થાય? તો કે રૂમમાં કાંઈ પડ્યું જ નથી, છતાં એમ કે છે કે રૂમમાં સાપ છે, જો મને સામે દેખાય, જો રહ્યો સાપ, તો એને કહેવાય હેલ્યુસિનેશન. યાદ રહી ગયું? હેલ્યુસિનેશન અને ઇલ્યુઝનમાં આ ઉદાહરણ શું કામ? પરીક્ષામાં તમને ઉદાહરણ સાથે પૂછશે કે ભાઈ કોઈ પણ રૂમમાં છે એ દોરડાની જગ્યાએ સાપ છે એવું સમજી લે છે, હકીકતમાં પડ્યું છે દોરડું, સમજી લે છે સાપ છે. તો એ શેનું ઉદાહરણ છે? તો ઇલ્યુઝનનું ઉદાહરણ છે. હવે તમે સમજો કે ઇલ્યુઝન બધાને થાય, મને થાય, તમને થાય. આપણને છે બસમાં બેઠા હોય તો આપણને મરીચિકા મૃગજળ કે મરીચિકા દેખાય, બરોબર? એવી રીતે બધાને દેખાય. 3D બમ્પ હોય, બધાને આપણને એવું લાગે કે ઓલો બમ્પ છે, એ બધાને એવું લાગે. તો ઇલ્યુઝન તો બધાને દેખાય, બરોબર? પણ હેલ્યુસિનેશન બધાને ન થાય. હેલ્યુસિનેશન ગાંડા કાઢતા એને જ થાય. અથવા તો જે ગાંજો પી ગયા હોય, તમે ગાંજો પી ગયા ને એને જ પૂછજો. જે વ્યક્તિ પીતો હોય અથવા પી ગયો એને પૂછજો, ગાંજો પીને એટલે એને જેવું વિચારે ને એવું થાય. એને એમ થાય ને કે સામે છે ને, સામે દિવાલ ઉપર વાઘ આમાં આવે છે, તો એને એવું દેખાય વાઘ આવે, કારણ કે એ પી ગયો હોય, નશામાં હોય. એટલે એને કહેવાય હેલ્યુસિનેશન. તો હવે ડિલ્યુઝન એટલે શું? આપણે હમણાં શું સમજ્યા? ઇલ્યુઝન અને હેલ્યુસિનેશન સમજ્યા. હવે ડિલ્યુઝન થોડુંક જુદું છે. શું તમે એને સમજો કે ડિલ્યુઝન એટલે શું? તો કે ખોટી માન્યતા. કોઈ સમજાવે તો પણ ન માને, જેમ કે બધા મને મારવા માંગે છે, બરોબર? એને કહેવાય ડિલ્યુઝન. હવે તમને સમજાવું કે ડિલ્યુઝન કોને કહેવાય. ખોટી પાકી માન્યતા. હું માનું એ જ સાચું, બીજા બધા ખોટા. હું ભલે ખોટો હોય પણ હું એમ કહું કે આ સાચું એટલે સાચું. શું? કોને ડિલ્યુઝન કહેવાય? હું એમ કહું કે હું ભગવાન છું, હું ભગવાનનો 10મો અવતાર છું. તો હું એમ કહું હકીકતમાં તો હું મનુષ્ય છું, બરોબર? મારાથી કાંઈ પાંદડું ન થાય, મારાથી તો MPSW ની પરીક્ષા ક્રેક ન થતી હોય. પણ હું શું કહું? તો કે હું એમ કહું કે ભાઈ હું છું ભગવાન છું, હું ધારું કરી શકું, બરોબર? તો એ મારું ડિલ્યુઝન કહેવાય. એ મારા મગજનું ડિલ્યુઝન કહેવાય, બરોબર? એ શું કહેવાય? ડિલ્યુઝન. એને શું કહેવાય? ડિલ્યુઝન થવું. ભ્રમ થવો અથવા તો ભ્રમણામાં રહેવું એને કહેવાય ડિલ્યુઝન થવું. કોને? તમને પૂછે કે ડિલ્યુઝન એટલે શું? તો કે ભાઈ ખોટી પાકી માન્યતા. મને બધાય કે ભાઈ તું ભગવાન નથી, ભાઈ તું માણસ છું, છતાંય હું એમ કહું ના હું તો ભગવાન જ છું, ભાઈ, બરોબર? હું તો ભાઈ આ રાજા જ છું. ભારતનો રાજા કોણ? વડાપ્રધાન કોણ? હું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નહીં, હું દેશનો વડાપ્રધાન છું. હું કહું એમ હાલે. તમે ખબર હોય તો ગાંડા ઘણા વાર પી જાય ને ત્યારે આવું કહેતા, હું દેશનો વડાપ્રધાન છું, બરોબર? મોદી સાહેબે મારી નીચે કામ કરે, આવું ઘણીવાર ગાંડા તમને ખબર હશે પી જાય ત્યારે કે. તો એને શું કહેવાય? એને કહેવાય ડિલ્યુઝન નો વિકાર અથવા તો ડિલ્યુઝન. એ વ્યક્તિ છે એ મતલબ કે પી ગયો છે, એના હિસાબે ડિલ્યુઝન શું? તો કે ખોટી માન્યતા. પણ કેવી માન્યતા? મનમાં ખોટી માન્યતા લઈને બેઠો હોય, પણ કેવી? પાકી માન્યતા. હું કહું એ જ સાચું, તમે કહો એમ નહીં. તમે એને સમજાવો છતાંય ન માને. આ જો પાછું હું લખ્યું, કોઈ સમજાવે તોય ન માને. સમજાને માની જાય તો સમજા. મને એમ કે કોઈ, હું એમ કહું કે હું ભાઈ દેશનો વડાપ્રધાન, અને બે જણા એમ કે ભાઈ વડાપ્રધાન નથી, ભાઈ તારું તારા ઘરમાં નથી હાલતું, દેશમાં ક્યાં હાલે? તો હું માની જાઉં કે સાચી વાત છે, મારી ભૂલ થઈ ગઈ, ભાઈ બોલતા બોલાઈ ગયું. તો એને શું કહેવાય? તો એને તો ભૂલ થઈ ગઈ, માણસથી ભૂલ થાય. પણ તમે બધા મને સમજાવો ભાઈ તમે વડાપ્રધાન સાહેબ નથી, તોય હું એમ ના હું જ વડાપ્રધાન છું, મોદી સાહેબ નથી. તો તમે બધાને સમજાવો છતાંય ન માને, તો એને કહેવાય ડિલ્યુઝન, બરોબર? ઘણીવાર છે તમે આવું ગાંડા વ્યક્તિમાં તમે વધુ જોવા મળશો. ઘણીવાર તમને કોઈ કહેશે કે આપણે હે ને એક ગાંડા કાઢતો એને તમે સાંભળજો. ગાંડા કાઢે નકરી મજા નહીં લેવાની, સાંભળવાની છે શું બોલે.
એવું નહીં કે ખીખી દાંતડા કરવા એવું નહીં, પણ તમારે છે ને પૂછવાનું કે ભાઈ શું આમાં શીખવાનું, મતલબ કે ધારો કે ઘણી વખત છે કોઈ ગાંડા હોય ને કહેતો હોય કે આમ જો 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 બધા મને છે ને મારવા દોડે છે, આપણે બધા ઘરના છે ને કામ કરો, બાયણું બંધ કરી દો, આપણે કોઈ બહાર નીકળતા જ નહીં. શું કામ? કે આપણે આખું ગામ આપણને મારવા દોડે, આપણને બધા મારી જ નાખવાના છે. જોજો હાંજ પડે ને તો આપણને બધાને મારી નાખશે. અથવા તો પાણી હોય ને તો શું કે આ પાણી ન પીવાય, આ પાણીમાં તો ઝેર હોય. આ બધું આપણા ગામવાળાએ આપણને મારવા હટવામાં પાણીમાં ઝેર નાખ્યું છે, આ પાણી ન પીતા. હકીકતમાં તમે બધા એ જ પાણી પીતા હોય ને પાણી પીવાથી કાંઈ ન થતું હોય, પણ એના મગજમાં ગરી ગયું કે ભાઈ આ પાણીમાં ઝેર છે. એ મતલબ કે પાકી માન્યતા થઈ જાય. કેવી પાછી ખોટી પાકી માન્યતા થઈ જાય. અને કોઈ સમજાવે કે ભાઈ આમાં ઝેર નથી, પાણી સાદું છે, તોય ન માને, એને કહેવાય ડિલ્યુઝન. બરોબર, સમજી ગયા? હું એમ જ સમજતો હોય કે હું શાહરૂખ ખાન છું, બરોબર, હું તો ભાઈ યુટ્યુબનો શાહરૂખ ખાન, પણ પછી મને ખબર પડે કે ભાઈ મને કોઈ 5 જણા ઓળખતા નથી, મારા આજુબાજુના કોઈ ઓળખતા નથી, હું શાહરૂખ ખાન નથી. હકીકતમાં હું શાહરૂખ ખાન હોય અને મારા કરોડો ફેન ફોલોઈંગ હોય, બરોબર, તો વાત અલગ છે. હું શાહરૂખ ખાન, સલમાન ખાન કે આમિર ખાન હોય તો બરોબર છે, પણ મને કોઈ ઓળખતું ન હોય, હું એમ કહું હું જ આમિર ખાન, બરોબર, હું જ સલમાન ખાન છું, આપણને આખી દુનિયા ઓળખે, તો એ મારું ડિલ્યુઝન કહેવાય. હકીકતમાં શાહરૂખ ખાન એમ કે હું શાહરૂખ ખાનને કરોડો મારા ચાહકો, તો એ બરોબર છે, એ નોર્મલ વાત છે. પણ એની જગ્યાએ હું કે તમે એમ કહી કે ભાઈ આપણા કરોડો ચાહક છે, હોય તો વાંધો નથી, પણ કોઈ 5 જણા ઓળખતું ન હોય, બરોબર, અને એમ કહે કે હું બહુ મોટો વ્યક્તિ છું, તો એને કહેવાય ડિલ્યુઝન. એને શું કહેવાય? ડિલ્યુઝન. ઘણી રીતના ડિલ્યુઝન હોય, બરોબર. કઈ રીતે? કોઈ તમને મારવા આવે, ગાંડા કહેતા જો આ બધા મને મારવા આવે છે, કોઈ આવતું ન હોય પણ એમ કે જો આખું ગામ મારી પાસે જોઈજો, હમણાં મને મારવા દોડશે. એ હકીકતમાં એવું માણસો એની બાજુ હોય જ તે, અથવા તો એમ બોલે ઘરે કે આજે આખું ગામ છે ને મને સાંજે મારવા આવશે, જોઈજો તમે. શું કામ મારવા આવશે? તો બસ મારવા આવશે. એટલે એ પાકી માન્યતા થઈ કે મારવા આવશે. હકીકતમાં કોઈ આવવાનું ન હોય, એને કોઈ ઈજા ન પહોંચાડવાનું હોય, કોઈ મારવાનું હોય, છતાં એના મગજમાં ગરી જાય. અને તમે સમજાવો છતાં એ ન માને કે ના તમે કયું ખોટું છે, મારવા તો આવવાના જ છે, બરોબર. તમે સમજાવો તોય ન માને, એટલે એને કહેવાય ડિલ્યુઝન. તો અલગ અલગ રીતના ડિલ્યુઝન થયા. કોઈ તમને છે, તમે કોઈને એમ સમજો કે હું છું વડાપ્રધાન છું, તો એનું એક જાતનું ડિલ્યુઝન થયું. તમને કોઈ છે મારવા આવશે તો એ એક જાતનું ડિલ્યુઝન થયું. એટલે આવા અલગ અલગ પ્રકારના ડિલ્યુઝન હોય, બરોબર. તો હવે મને એવું લાગે છે કે તમને સમજાયું, એના ઉપરથી તમને છે ઇલ્યુઝન, ડિલ્યુઝન, હેલ્યુસિનેશન છે એ સમજાઈ ગયું હશે એવું મારું માનવું છે, બરોબર. તો અહીંયા હું તમને છે એ સમજાવીશ, એટલે તો જો હવે તમને ખબર પડશે કે હું ભગવાન છું, હું દેશનો રાજા છું, આવું માનવું એને શું કહેવાય? તો એને કહેવાય ડિલ્યુઝન. હકીકતમાં તમે છો નહીં રાજા. રાજા હોય તો વાત અલગ છે, પણ તમે રાજા નથી, તમે ખાલી મજૂરી કરો છો, બરોબર, અથવા તો MPSW ની તૈયારી કરો છો, તમે રાજા નથી. તો એ તમારું ડિલ્યુઝન છે. નવો પ્રશ્ન, ડિલ્યુઝન એટલે શું? તો કે ખોટી પાકી માન્યતા. કોઈ તમને સમજાવે તો પણ એમ માનો, કોઈ તમને સમજાવે તોય તમે એ માનો નહીં, કે તમે બધા ખોટા, હું કહું સાચો. ઇલ્યુઝન એટલે શું? તો કે ભાઈ સાપ હોય, દોરડું હોય અને તમે એને સાપ સમજી લ્યો, એને કહેવાય ઇલ્યુઝન. હોય કાંઈ સમજો બીજું, એને કહેવાય ઇલ્યુઝન. હવે નવો પ્રશ્ન, જે ઇલ્યુઝન, ડિલ્યુઝન અને હેલ્યુસિનેશન સરખી રીતે સમજાઈ ગયું હોય તો એક વખત છે એ લાઈક કરી દેજો અને તમારા સિટીના નામ લખતા રહેજો, બરોબર, ક્યાંથી તમે છે એ આપણા વિડીયો જોવો છો, બરોબર. નવો પ્રશ્ન, DMPH નું પૂરું નામ શું? ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, ડાયરેક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, ડેઇલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ કે ડોક્ટર મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ? તો એનો સાચો જવાબ છે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. DMPH નું નામ શું છે? તો કે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. નવો પ્રશ્ન, ભારતમાં માનસિક સ્વાસ્થ્ય કાયદો મેન્ટલ હેલ્થ કેર એક્ટ કયા વર્ષનો છે? તો ભારતમાં માનસિક સ્વાસ્થ્ય કાયદો એટલે કે મેન્ટલ હેલ્થ કેર એક્ટ કયા વર્ષનો છે? તેનો સાચો જવાબ છે 2017માં. પહેલા છે એ શું હતું? તો કે ભાઈ મેન્ટલ હેલ્થ એક્ટ હતો. શું હતો? મેન્ટલ હેલ્થ એક્ટ. ક્યારે? 1987માં. ક્યારે? મેન્ટલ હેલ્થ એક્ટ ક્યારે હતો? તો કે 1927માં.
પછી છે એ ક્યારે નવો પાછો છે એમાં સુધારા વધારા ક્યારે થયા અને પાછો અમલમાં આવ્યો? તો 2017માં. મેન્ટલ હેલ્થ કેર એક્ટ ક્યારે આવ્યો? તો કે 2017માં. શું આવ્યો? તો કે 7 એપ્રિલ 2017ના રોજ છે એ પાસ થયો, બરોબર, લોકસભામાં અથવા તો રાષ્ટ્રપતિ નિમણૂક આપે એટલે પાસ થઈ ગયો, બરોબર, સહી કરે એટલે. તો ભાઈ ખરડો છે એ પાસ ક્યારે થયો? તો કે 7 એપ્રિલ 2017માં છે એ પાસ થયો. અને અમલમાં ક્યારે આવ્યો? તો અમલમાં ક્યારે આવ્યો? તો કે 29 મે 2018. પાસ ક્યારે થયો આ છે એક્ટ? પાસ ક્યારે થયો? તો કે ભાઈ 7 એપ્રિલ 2017માં. અને અમલમાં ક્યારે આવ્યો? તો કે 2018માં, 29 મે 2018. એટલે તમારા અહીં સાચો જવાબ શું કે કયા વર્ષનો કાયદો છે? તો કે 2017. 1987 નો હતો, એમાં પછી સુધારા વધારા કરીને 2017માં પાછો અમલમાં આવ્યો, બરોબર. નવો પ્રશ્ન. ભારતનો રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ NMHP, નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, કદાચ પૂછાય નામ, તો કે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. જો ઈઝી જ છે, બરોબર. મેન્ટલ હેલ્થ તો તમે છે આખા ટોપિકનું નામ છે, પાછળ પ્રોગ્રામ લગાડી દીધો, આગળ નેશનલ, રાષ્ટ્રીય, બરોબર. રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ ગુજરાતી શું થશે? તો કે બે રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ NMHP છે એ ક્યારે શરૂ થયો? 1982, 1990, 1995 કે 2000? તો શરૂ ક્યારે થયો? 1982માં. શરૂ ક્યારે થયો? 1982માં, બરોબર. શું? તો કે ભારતનો જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ છે, નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ છે, એ ક્યારે શરૂ થયો? તો કે 1982માં. હવે આ ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ છે એ ક્યારે એમાં ઉમેરાણો? તો કે 1996માં. શેમાં ઉમેરાણો? આમાં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ છે, બરોબર. તો NMHP છે, નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, એમાં શું ઉમેરાણું? તો કે 1996માં શું ઉમેરાણું? તો કે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. શું ઉમેરાણું? ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, બરોબર. ક્યારે ઉમેરાણું? તો કે 1996માં. શેમાં? તો કે આ જે અગાઉથી હાલ્યો આવતો હતો શું કાર્યક્રમ? નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ હાલ્યો આવતો હતો, એમાં ઉમેરાણો શું? તો કે 1996માં. શું ઉમેરાણું? તો કે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. નવો પ્રશ્ન. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? માનસિક સ્વાસ્થ્ય અથવા તો વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે, આ એનું અંગ્રેજી છે, બરોબર. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે એનું ગુજરાતી છે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ. ક્યારે ઉજવવામાં આવે? તો તમારે યાદ રાખવાનું છે, બીજા ઉપર કઈ ફોકસ કરવાનું નથી, ડાયરેક્ટ શું યાદ રાખવાનું છે કે ગાંધી બાપુનો જન્મ ક્યારે થયો હતો? તો ગાંધી બાપુનો જન્મ છે 2 ઓક્ટોબર થયો હતો. તો બસ એવું સમજો કે આ 2 ઓક્ટોબરે બાપુનો જન્મ થયો હતો, તો 2 ઓક્ટોબર પછી છે એ 10 ઓક્ટોબર આવે અઠવાડિયા પછી, એટલે 10 ઓક્ટોબર છે અઠવાડિયા પછી શું આવે? તો કે માનસિક સ્વાસ્થ્ય દિવસ આવે. ક્યારે? તો ગાંધી બાપુનો જે જન્મ છે એના પછી. અથવા તો યાદ રાખવું આમ સહેલું છે કારણ કે 10-10 પાસે તારીખ છે, કઈ યાદ રાખવાનું અઘરું નથી. 10-10 માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે? તો કે 10 ઓક્ટોબર. આ પરીક્ષામાં પ્રશ્ન આવા તમારે પૂછાઈ શકે, બરોબર. વધુ જો વિડીયો તમારે છે એ મેન્ટલ હેલ્થના જોતો હોય ટોપિક ઉપર, તો FSW અને MPSW ની તૈયારી જે વિદ્યાર્થીઓ કરતા હોય એ કોમેન્ટમાં છે લખતા રહેજો, તો આપણે છે એ આગળ વિડીયો બનાવશું. મેન્ટલ હેલ્થમાં હજુ તમારે કેવા પ્રશ્ન પૂછાઈ શકે એના ઉપર છે એ આપણે બીજા વિડીયો લઈને આવશું. જો તમને ગમ્યા હોય તો કોમેન્ટ કરજો કે હા ભાઈ આગળ વિડીયો ચાલુ રાખો, બરોબર. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આપણી યુટ્યુબ ચેનલ, બરોબર. તો થેન્ક યુ સો મચ, બધાનો ખૂબ ખૂબ આભાર.